નમસ્કાર. ધોરણ 2ના અધ્યયન સંપુટ ગણિત વિષયના માર્ગદર્શન માટે આપનું સ્વાગત છે. તો અહીંયા અધ્યયન સંપુટ સોલ્યુશન માર્ગદર્શન તમને આપવામાં આવ્યું છે ધોરણ 2ના ગણિત વિષયનું. જોઈએ આપણે એમાં કે શું વાત કરી છે એમાં જોઈએ આપણે તો નંબર 1ની અંદર આપણને કીધું છે કે જુઓ અને સમજો, અને ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કયું કાર્ય છે તો કે આ સમૂહ કાર્ય છે. તો સમૂહ કાર્ય એટલે બધાને કહેવાની વાત છે, બધા સાથે બાળકોને કહેવાનું વાત છે. જુઓ અને સમજો. તો અહીંયા આપણે જોઈએ છીએ તો આપણને એક ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આ જે ચિત્ર છે એ ચિત્ર આમ જોઈએ તો ખ્યાલ આવી જાય કે એક ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભા હોય અને ટ્રાફિક સિગ્નલ ઉપર બધા ઝીબ્રા ક્રોસિંગની પાછળ ઊભા છે, જેની અંદર આપણને અહીંયા એક કાર દેખાઈ રહી છે, છોકરાઓ સાયકલ ચલાવીને જોઈ રહ્યા છે, સ્કૂટરવાળો ભાઈ છે, એમ્બ્યુલન્સ છે, ખટારો છે, અહીંયા પાછળ જીપ છે, કાર છે, અહીંયા 2-3 રિક્ષાઓ છે, એના સિવાય સાઈડનો રસ્તો છે. અહીંયા જોઈએ તો એક ઝાડ દેખાઈ રહ્યું છે, ઘર દેખાઈ રહ્યું છે. તો આ બધું આપણને દેખાઈ રહ્યું છે. અહીંયા કીધું છે કે તું શું કરી રહ્યો છે? તો હું રિક્ષા, સાયકલ અને કારના પૈડાની ગણતરી કરી રહ્યો છું, પરંતુ કારના પૈડા ગણી શક્યો નહીં કારણ કે તે ચાલવા લાગી. તો અહીંયા આપણને એ વાત કરે છે. તો કહેવામાં આવે છે કે ચલો દરેક કારને 4 પૈડા હોય એટલે કુલ પૈડાની ગણતરી કરીએ તો 2 કાર છે તો 2 વખત 4 એટલે કેટલા થશે? 8. બરાબર. આગળ જોઈએ તો શિક્ષકે અહીંયા સરવાળાની પુનરાવર્તિત ગુણાકાર છે એની વાત એને સમજાવવાની રહેશે અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોની અગત્યતા સમજાવવાની છે. જોઈએ ચિત્રમાં જુઓ અને કહો. હવે આ જે છે એ પણ કેવું કાર્ય છે? તો આને પણ આપણે સમૂહ કાર્ય કહીએ છીએ. સમૂહ કાર્ય સમૂહમાં કરવાનું હોય છે. ચિત્રો જુઓ અને કહો. એમાં જોઈએ ક. પહેલી વાત છે ક. ત્યાં 4 સાયકલ છે, દરેક સાયકલને 2 પૈડા. તો કુલ પૈડા કેટલા? તો 4 ના 2, 2 4, 2 6 ને 2 8. તો જવાબ કેટલો બને છે? 8. બરાબર. એવી જ રીતે અહીંયા 2 ને 4 વખત ગણીએ એટલે કેટલા બને? 8. આને 4 ગુણ્યા 2 એવું બરાબર 8 એ રીતે પણ લખાય. બરાબર. આગળ જોઈએ નંબર ખ. ખની અંદર આપણને 3 રિક્ષા આપી છે. કેટલી રિક્ષા આપી છે? અહીંયા કીધું છે કે દરેક રિક્ષાને 3 પૈડા છે. કુલ પૈડા કેટલા? 3. રિક્ષા 2 વખત. કેટલી વખત? 2 વખત. 2 રિક્ષા અહીંયા આપણને દેખાઈ રહી છે, 1 અને 2. તો 3 ના 3 કેટલા થશે? અહીંયા 6. આગળ મિત્ર સાથે ચર્ચા કરી અને ગણતરી કરો. હવે જુઓ, આના પહેલાં જે કાર્ય કર્યું એ આપણે સમૂહ કાર્ય હતું. હવે આ કયું કાર્ય આવ્યું? જોડી કાર્ય. તો જોડીમાં આપણે વાત કરવાની છે, જેની અંદર અહીંયા કાર આપેલી છે. મિત્ર સાથે ચર્ચા કરી અને લખવાનું છે, જેમાં કહી શકાય કે અહીંયા કારની સંખ્યા કેટલી છે, દરેક કારના પૈડાની સંખ્યા કેટલી થશે, કુલ પૈડા કેટલી વખત ગણતરી કરી શકાય એ આપણે કહી શકીએ. એટલે અહીંયા સમજાવી શકાય કે 7 વખત 4 બરાબર 28 થાય, કારણ કે એક કાર છે, એક કારના કેટલા પૈડા? 4. એવી કેટલી કાર છે? 7. એટલે 7 ચોક 28. તો 7 કારના પૈડા બરાબર 7 ગુણ્યા 4 બરાબર 28 એમ લખી શકાય. ગણો. હવે આ કાર્ય પણ કેવું છે? તો કે આ કાર્ય પણ જોડી કાર્ય છે. આપણે અહીંયા કાર્ય જોવાનું. જોડી કાર્ય એટલે એને જોડીમાં આપવાનું છે. એને કહેવાનું છે ચલો ગણો. તો અહીંયા કીધું છે કેટલા ગોળ છે અને એમાં એકમાં કેટલા છે? તો એકમાં 3 છે. તો એવા કેટલા છે? 1 2 3 4. તો 1 2 3 4. તો 4 વખત 3. તો 4 ગુણ્યા 3 બરાબર 12. 12 તારા થયા. એવી જ રીતે અહીંયા આપણે હાથ ગણવાના, હાથના આંગળા ગણવાના, અને એ રીતે અહીંયા આપણે ગણી અને આ લખવાનું છે. બરાબર. ત્યાર પછી કેળા અને મીઠાઈની વાત ચાલે છે. તો કેળામાં પણ આપણે જોઈ શકીએ છીએ કે 3 કેળા છે એક ઝૂમમાં, તે લખવાના. ત્યાર પછી લાડુને લખવાના, નારંગી છે, નારંગીને લખવાના છે. ત્યાર પછી પેન્સિલની 2 લાઈનો છે. કેટલી લાઈન છે? 1 અને 2. તો એ 2 લખવાની અને એનો ગુણાકાર આ રીતે કરવાનો છે. આગળ જોઈએ તો દડા છે. તો દડાની પણ આપણે વાત એવી જ રીતે કરવાની છે. 1 2 3 ને 4. તો 4 એક લાઈનમાં 5. તો 5 4 વખત 5. તો 4 5
20 થાય. બરાબર. સાચી જોડ બનાવો. સાચી જોડ બનાવવાની કીધી છે, તો અહીંયા સાચી જોડ બનાવવાની વાત કરે છે. તો આપણે જોઈએ કે 3 વખત 7 છે. કેટલી વખત છે? 3 વખત. તો 3 ગુણ્યા 7 સમજાઈ ગયું. એવી જ રીતે 8. તો 8 કેટલી વખત છે? તો કે 7 વખત 8. આગળ જોઈએ 10. તો 10 કેટલી વખત છે? તો કે 5 વખત 10. ત્યાર પછી છે 4 વખત 3. ત્યાર પછી 3 વખત 5 અને 2 વખત 4. આ યાદ રાખવાનું. આ જે છે એ કાર્ય વ્યક્તિગત કાર્ય છે, એટલે બાળકને આપવાનું છે. બેનો ઘડિયો. અહીંયા બેનો ઘડિયો છે એ સમૂહ કાર્ય છે, એટલે કે આપણે સમૂહમાં કરાવવાનું છે. તો બેના ઘડિયામાં આવું કહી શકાય આપણે અહીંયા કે 2 એક વખત. બરાબર. તો 2 એક વખત કરીએ એટલે 2 ગુણ્યા 1 બરાબર 2. એવી જ રીતે 2 1 અને 2 વખત. તો 2 વખત બન્યું તો 2 ગુણ્યા 4. 3 3. તો 2 વખત 3 તો કેટલા થશે? 6. એવી જ રીતે 2 વખત 4 તો 4 દુ 8. 2 પંચા 10. 2 છક 12. 2 ગુણ્યા 6. આગળ જોઈએ તો ત્યાર પછી 2ની વાત કરીએ તો 2ના 7 વખત કરીએ આપણે. તો 7નું આવશે 2 વખત 8 એટલે 2 8 16, 2 9 18 અને 2 દાન 20. એવી રીતે સમજાવવાનું છે. આગળ જોઈએ તો હું 3 કૂદકો મારું છું, આવો મારી સાથે તમે પણ કૂદકા મારો. આ છે જોડી કાર્ય. કેવું છે? જોડી કાર્ય. અને શું કહેશે કે હું 3નો કૂદકો મારું છું, આવો મારી સાથે પણ તમે કૂદકો મારો અને સંખ્યા લખો. જુઓ અહીંયા કીધું છે 1 2 ને 3 એટલે 3 આવ્યા. 3 દુ 1 2 ને 3 તો ક્યાં પહોંચ્યા? 6. ફરી કૂદકો મારીએ 1 2 ને 3 તો કેટલા આવ્યા? 9. એટલે આપણે 3 3ના કૂદકા મરાઈએ તો 3 3 9, પછી 12, પછી 15 18 એવી રીતે આગળ વધવાનું છે. તો અહીંયા આપણે આ માઇલસ્ટોન આપેલા છે. માઇલસ્ટોનમાં લખી શકીએ કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24, 3 નવા 27, 3 દાન 30. આગળ જોઈએ 3નો ઘડિયો. એવી જ રીતે સમૂહ કાર્ય છે, સમૂહમાં કરાવવાનું છે, એટલા માટે સમૂહ કાર્ય છે. એની અંદર 3નો ઘડિયો. જેમ આપણે 2ના ઘડિયાની વાત કરી હતી કે 2 એક વખત એમ 3 એક વખત હોય તો 3 ગુણ્યા 1 બરાબર 3. હવે એવી જ રીતે 1 2 ને 3 તો 2 વખત 3 બરાબર. તો 3 દુ 6. એવી જ રીતે 3 તરી 9, 3 ચોક 12. ત્યાર પછી જોઈએ તો કે 3 પચા 15, 3 છક 18, 3 સત્તા 21, 3 અઠ્ઠા 24 અને 3 નવા 27 અને 3 દાન 30. તો આવી રીતે આપણે 3નો ઘડિયો સમૂહ કાર્ય કરાવવાનું છે. આગળ જોઈએ 3 પછી આવશે 5નો ઘડિયો. જે 5નો ઘડિયો આપણે જૂથ કાર્યમાં આપવાનો છે. 5નો ઘડિયો લખો અથવા બનાવો. તો ઉપર મુજબ જ કરવાનું છે કે ભાઈ 5 એક વખત છે તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15 અને 5 ચોક 20. આગળ જોઈએ તો 25 25, 5 છક 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40 અને 5 નવા 45. અને છેલ્લે છે 5 દાન 50. એવી જ રીતે હવે સીધો આપણે 10ના ઘડિયાની વાત છે તો 10નો ઘડિયાની જોડી કાર્યમાં આપવાનો છે. જોડી કાર્યની અંદર 10નો ઘડિયો પૂર્ણ કરો. હવે જુઓ અહીંયા 1 વખત 10 છે. કેટલી વખત છે? 1 વખત. તો 1 વખત હોય તો 10 ગુણ્યા 1 બરાબર 10 થયા. 2 વખત 10 છે જુઓ તો 10 દુ 20 થયા. હવે આ 3 વખત 10 છે તો 30 થાય. 4 વખત 10 થાય તો 40,
થાય. ત્યાર પછી 10 પંચા 50. આગળ વાત કરીએ તો 10 છક 60, 10 સત્તા 70, 10 અઠ્ઠા 80, 10 નવા 90 અને 10 10 100. અહીંયા શિક્ષકોએ મૃત વસ્તુ ભેગી કરી અને 2, 3, 5 અને 10ના ઘડિયાળને જૂથમાં કરાવી ઘડિયાગાન કરાવવાનું છે એવી સૂચના કહેવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન જોડી કાર્ય છે. આગળનું જે છે એની અંદર કીધું છે જોડી કાર્યમાં કે ચાલો ગણતરી કરીએ. હવે અહીંયા ગણતરીમાં જોઈએ આપણે તો ખાસ ધ્યાન દેવાનું છે કે 1 જૂથ, 2 જૂથ, 3 જૂથ અને 4 જૂથ. હવે એક જૂથમાં કેટલા છે તો કે એક જૂથની અંદર 3, બીજામાં 3, ત્રીજામાં 3 અને ચોથામાં 3. તો 3 કેટલી વખત થયા તો કે 3 4 વખત થયા. કેટલી વખત થયા 4 વખત. તો 4 × 3 બરાબર કેટલા થશે 12 ટ્રક. બરાબર. એવી જ રીતે અહીંયા બાજુમાં સમજી લઈએ આપણે. તો બાજુમાં સમજીએ આપણે તો એની અંદર અહીંયા આપણે લાઈન છે 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન. એક લાઈનની અંદર કેટલી ગાડી છે તો કે 1, 2, 3 અને 4. તો અહીંયા 3 લાઈન અને 4 છે તો કુલ કેટલા થઈ જશે 12. એટલે કે કોઈ પણ સંખ્યાને આગળ કરો 3 × 4 કરો અથવા 4 × 3 કરો, જવાબ શું આવે 12 જ આવે. બરાબર. આગળ જોઈએ. હવે જે છે એ વ્યક્તિગત કાર્ય છે. વ્યક્તિગત કાર્ય બાળકે કરવાનું હોય છે. તો વ્યક્તિગત કાર્યની અંદર આપણે અહીંયા એને સમજાવી શકીએ અથવા એને સમજવાનું છે કે 1, 2, 3, 4 ને 5 લાઈન છે. કેટલી લાઈન છે 5. એક લાઈનમાં કેટલા છે 4 તો કેટલા થશે 20. કેટલા થશે 20. એવી જ રીતે અહીંયા પણ એવું જ થશે. અહીંયા 4 લાઈન છે 1, 2, 3 ને 4 પણ ગાડીઓ કેટલી છે 5. બરાબર. તો અહીંયા 4 × 5 કરી અને જવાબ 20 થાય. એટલે કે આગળ પાછળ સંખ્યા બદલવામાં ગુણાકારમાં કોઈ ફેરફાર થતો નથી. અહીંયા તમારે જાતે લખવાનું છે. ખ્યાલ આવી જશે તમને કે કેટલા લખવાના છે. બરાબર. આગળ જોઈએ. ચાલો ગણીએ. વ્યક્તિગત કાર્ય છે તો વ્યક્તિગત કાર્યની અંદર આપણે વ્યક્તિગત કાર્ય યાદ રાખવાનું. ચાલો ગણીએ કીધું છે તો ગણીએ ચાલો. તો અહીંયા વિમાન આપેલા છે. એમાં શું કહેશે કે રમકડાના એક વિમાન કેટલા રૂપિયાના છે 10 રૂપિયા. કેટલા વિમાન લીધા 6. તો 10 એકના તો આના તમે જઈએ તો આના 10, આના 10, આના 10, આના 10, આના 10 અને આના 10. તો 10 કેટલી વખત થયા તો 10 1, 2, 3, 4, 5 અને 6 થયા કે ના થયા. તો 6 વિમાન અને 10 રૂપિયા કિંમત. તો 10 વખત કર્યા આપણે જે હમણાં દોર્યા એ પ્રમાણે. તો એ પ્રમાણે દોર્યા પછી જો એની કિંમત લખી અને કિંમત લખ્યા પછી કેટલા રૂપિયા થાય છે 60 રૂપિયા. તો કેટલા રૂપિયા આપવા પડે 60 રૂપિયા આપવા પડે. એવી જ રીતે નંબર 2ની અંદર કીધું છે કે કારની અંદર કારમાં 5 વ્યક્તિ બેસે છે. કેટલી કાર છે 8. તો અહીંયા 5 વ્યક્તિ, કારની સંખ્યા 8. તો અહીંયા આપણે 5ને 8 વખત કર્યા છે. કેટલી વખત કર્યા છે 8 વખત. તો 5 × 8 બરાબર કેટલા થશે 40. તો અહીંયા 40 લખવાના રહેશે. એવી જ રીતે 3ની નિશાની પ્લસની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો. તો આપણે અહીંયા પ્લસની નિશાની કરી અને અહીંયા જે સંખ્યા હોય એના આપણે લખવાની છે 8, 8, 8, 3, 9, 9, 9, 9. એવી જ રીતે કહો અને કેટલી વખત. નવી સૂચના છે કેવું છે કે કહો કેટલી વખત. તો અહીંયા કીધું છે સામસામે અલગ આપેલું છે. જોઈએ આપણે તો એમાં અહીંયા 9 આપેલા છે. શું આપેલું છે 9. કેટલી વખત છે તો કે 6 વખત. તો 9 × 6 = 54. 4 કેટલી વખત 5. તો 5 × 4 = 20. અહીંયા એવી જ રીતે 8 છે 3 અને 24. 3 તો કે 3, 5 અને 15. ત્યાર પછી 30 + 30 + 30 બરાબર 90. 12 + 12 + 12 બરાબર 48 અને 10 + 10 + 10 બરાબર 10 × 4 = 40.
એવી જ રીતે ટોય ટ્રેનના એક ડબ્બાને કેટલા પૈડા હોય તો કે 48. ટોય ટ્રેનના એક ડબ્બાના 6 છોકરા બેસી શકે તો 5 ડબ્બામાં કેટલા 30. આગળ અહીંયા વાત કરી છે જોડી કાર્ય. જોડી કાર્યની અંદર આપણને કીધું છે ચાલો ઘડિયા બનાવતા શીખીએ. આપણે અગાઉ શીખ્યા છીએ એવી જ રીતે આ ઘડિયા બનાવતા શીખવાનું છે. એમાં જોઈએ તો કે 2નો ઘડિયો લખ્યો અને ફરી 2નો ઘડિયો લખ્યો અને બંનેનો શું કરવાનું છે સરવાળો. તો એ સરવાળો કરીએ તો નવો ઘડિયો કયો બનાવવાનો 4નો. તો 2 ને 2 4 એટલે કેટલા થયા 2 ને 2 4. 4 ને 4 8. 6 ને 6 12. 8 ને 8 16. આવી રીતે આપણે 2ના ઘડિયામાંથી 4નો ઘડિયો બનાવવાનો છે. એવી જ રીતે અહીંયા 3 અને 3ના ઘડિયામાંથી 6નો ઘડિયો બનાવવાનો છે. આગળ જોઈએ તો ચાલો હવે 3 અને 4ના ઘડિયામાંથી કયો ઘડિયો બનશે. તો આપણે જેમ હમણાં સરવાળો કર્યો એમ 3 અને 4નો સરવાળો કરીએ તો 7 થાય. તો 6 ને 8 14. 12 ને 9 21. તો એવી રીતે 3 અને 4ના ઘડિયામાંથી 7નો ઘડિયો બનાવી શકાય. એવી જ રીતે આપણને અહીંયા નવો તમારે ઘડિયો બનાવવાનો છે તો એમાં 2 અને 4 2 અને 6નો ઉપયોગ કરી અને આપણે આ ઘડિયો બનાવવાનો છે. હવે જે વાત કરવાની છે એ જૂથ કાર્યની વાત કરવાની છે. તો જોઈએ જૂથ કાર્ય. તો જૂથ કાર્યની અંદર તમને કીધું છે કે કાંકરા હોય કે બીજી ત્રીજી વસ્તુ હોય એ લાવવાનું અને એ આપણે ગણતરી કરી કોષ્ટકમાં લખવાનું છે. વસ્તુની વાત કરીએ તો પહેલાં બટન. કેટલા જૂથ 4 3 4 તરી 12. એવી રીતે કાંકરા લખોટી પાંદડા અને મણકા એના આપણે જૂથ બનાવવાના, જેમાં અહીંયા પાછળ જૂથ લખ્યા છે. ત્યાર પછી જૂથ અને જેટલા હોય એટલા આ બંનેનું શું કર્યું છે આપણે અહીંયા ગુણાકાર અને અહીંયા એનો જવાબ લખવાનો છે. આગળ જે જુઓ અને સમજો સમૂહ કાર્ય છે. આ સમૂહ કાર્યમાં કરાવવામાં આવશે જેમાં બધા જ બાળકો સાથે છે. અહીંયા ગુલાબજાંબુની વાત કરવામાં આવી છે. ગુલાબજાંબુ બધા ખાઈ જાવ એવું થાય છે, પણ સૌપ્રથમ એક એક આપણે બંને વહેંચી લઈએ. હવે એક એક લઈએ તો પછી વધ્યા કેટલા એની વાત કરે છે. ત્યાર પછી કે તો ફરી વહેંચી લઈએ. એમ સમાન રીતે વહેંચણી કરતા જાય છે અને આગળ વધતા જાય છે. અને એના આધારે અહીંયા તમને પ્રશ્ન પૂછવામાં આવે તો કે ડીશમાં કુલ કેટલા ગુલાબજાંબુ 8. ગુલાબજાંબુ વહેંચ્યા કે નહીં હા. કેટલા ભાગમાં આવ્યા તો કે 4. ત્યાર પછી શિક્ષકોએ મૃત વસ્તુઓની સરખામણી કરીને આ કાર્ય કરાવવાનું છે. આગળ જોઈએ સરખે ભાગે વહેંચો. જૂથ કાર્ય છે. સરખે ભાગે વહેંચો એનું જૂથ કાર્ય છે. તો એમાં જોઈએ આપણે તો અહીંયા જોજો કેટલી રિક્ષા છે આપણી પાસે 1 અને 2 બરાબર. હવે એ લોકોએ શું કર્યું કે 3 ને 3 બાળકો છે તો આપણે એને સરખા ભાગે વેચવાના છે. તો આ જે 3 છે અને આ બીજા 3 છે તો એને જે વેચ્યા છે એમાં 1 3 આમાં બેસશે અને બીજા 3 આમાં બેસશે. એવી જ રીતે નીચેનામાં આપણે વેચણી કરવાની છે. અહીંયા આપણને કેટલી સાયકલો છે તો કે આપણે 5 સાયકલો છે. કેટલી સાયકલ છે 5. 1 2 3 4 અને 5. તો એક સાયકલમાં કેટલા ટાયર હોય તો કે 2. તો આ 2નું જૂથ એકમાં આવ્યું, ત્યાર પછી આ જૂથ આમાં આવ્યું, ત્યાર પછી આ 2નું જૂથ અહીંયા વચમાં આવ્યું, આ 2નું જૂથ અહીંયા થઈને આમાં આવ્યું અને આ 2 જૂથ આમાં આવ્યું. તો આવી રીતે આપણે જૂથમાં વહેંચણી કરી શકીએ છીએ. હવે જે ખેડૂત છે તો એક ખેડૂત અને એક ટ્રેક્ટર છે. એક ખેડૂત અને એક ટ્રેક્ટર છે તો એક ખેડૂતના ભાગે એક ટ્રેક્ટર આવે. આપણે એ રીતે પણ એની વહેંચણી કરી શકીએ છીએ. આગળ નાવડી છે તો નાવડીની અંદર અહીંયા આપણે એક નાવડીની અંદર 3 જ નાવડી છે તો 4 4ની આખી જૂથ બનાવી એક આમાં અને એક આમાં બેસાડી શકીએ છીએ. ત્યાર પછી છે ઉડન ખટોલા. તો ઉડન ખટોલામાં પણ આડા અવડા આપે છે 3 પણ સામે આપે છે 18. તો એના આપણે અંદર ગોઠવવાના રહેશે. ચાલો ગણીએ જોડી કાર્ય છે. જોડી કાર્યની અંદર આપણને ગણવાની વાત કરી છે તો એ જોડી કાર્યમાં આપણે ગણીએ. ચાલો તો અહીંયા કીધું છે 1 2 3 4 5 6 7.
7 મણકા પરોવ્યા, બરાબર. તો 21 મણકા વડે આપણે 3 માળા બનાવી શકીએ. કેટલી માળા બનાવી શકીએ? 3, કારણ કે 21 છે તો એમાં 7 મણકાની ગોઠવવાની. તો એવી જ રીતે અહીંયા નંબર 2 એમાં સૂચના આપી છે. ધ્યાનથી આપણે જોઈએ તો ખ્યાલ આવી જાય કે એક માળામાં 9 ફૂલ છે. તો આપણે આ બધા ફૂલને ગણીએ તો કુલ ફૂલ કેટલા છે? 54. તો 54 ફૂલોમાંથી 6 માળા બને. 9 6 54 એટલા માટે. ત્યાર પછી 3નું જે 27 મીણબત્તીઓ આપેલો હોય તો તેને 3 બોક્સમાં સમાન રીતે મૂકો તો કેટલી મુકાય? 9 9 9. ત્યાર પછી આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર કીધું છે એક શાળામાં 3 સ્કૂલ વાન આવે છે. દરેક સ્કૂલ વાનમાંથી 8 બાળકો ઉતરે છે. તો કુલ કેટલા બાળકો વાનમાં બેસીને શાળાએ આવ્યા છે? 24. આગળ જોઈએ જોડી કાર્ય રમત રમો. જોડી કાર્યની અંદર તમને રમત રમવાની વાત કરવામાં આવી છે. આ રમતની અંદર જોઈએ તો સામગ્રી 2ની વાત કરી છે. તો કે 2 બોક્સમાંથી 1 થી 10ના લખેલ નંબર કાર્ડ, બરાબર, એની વાત કરી છે. જોઈએ અહીંયા આડા અને ઊભા જોઈએ તો આડા અને ઊભાના આધારે આપણે અહીંયા ગુણાકાર કરી શકીએ. એ સમજવા જેવી વસ્તુ છે અહીંયા કે ભાઈ અહીંયા 1 એકા 1, પછી 2 એકા 2, ત્યાર પછી 3 એકા 3 આડી રીતે લેવાનું. જો ફરીથી આપણે સમજાવી દઈએ કે આ આડી લાઈન લઈએ આપણે. હવે એમાં જોઈએ તો 3 એકા 3, 1 દુ દુ, 1 તરી 3, 1 ચોક 4, 1 પંચું 5. એની નીચે જ આવે છે કે નહીં? તો આવી રીતે આપણે ઘડિયા બોલી શકીએ છીએ અને લખી શકીએ છીએ અને આ રમત રમી શકીએ છીએ. એ રમતના નિયમો છે. અહીંયા 10 બસ દર 6 સ્થાને ઊભી રહે છે. તે સ્ટેશને બસ ઊભી રહે તે ખાનામાં રંગ પૂરવાનો છે. વ્યક્તિગત કાર્ય છે. કેવું કાર્ય છે? વ્યક્તિગત. બાળકને કરાવવાનું છે. બાળક વ્યક્તિગત રીતે કરશે. તો અહીંયા આપણે કર્યું છે. તો જેમ પહેલાંમાં અહીંયા 6 ઊભું રહી, પછી કેટલાય ઊભી રહે? તો કે પછી 12 ઊભી રહે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 6 પછી ક્યાં આવ્યા? 12. તો ત્યાં કલર પૂરવાનો. ત્યાર પછી 18 કલર પૂર્યો, 24 કલર પૂરવાનો, ત્યાર પછી અહીંયા 30 કલર પૂરવાનો, 36 કલર પૂરવાનો, પછી 42 કલર પૂરવાનો, એવી જ રીતે 48 કલર પૂરવાનો, અહીંયા 54 કલર પૂરવાનો અને છેલ્લે તમારે 60 કલર પૂરવાનો છે. તો આવી રીતે જ્યાં જ્યાં 6નો અંક આવે છે ત્યાં આપણે કલર પૂરવાના છે. ઘડિયાળની મદદથી ગણો. વ્યક્તિગત કાર્ય આપેલું છે. આપણે ઘડિયાળની મદદથી આ વ્યક્તિગત કાર્ય કરવા કહેવાનું છે બાળકને. તો અહીંયા કીધું છે કે દરેકના 2 રૂપિયા છે. એક કારમાં દરેકના 2 રૂપિયા, અહીંયા દરેકના 5 અને અહીંયા દરેકના 4 રૂપિયા છે. જોઈએ આપણે નીચે તો 4 કારની કિંમત 8 રૂપિયા થાય. 4 ગુણ્યા 2, બરાબર. એવી જ રીતે અહીંયા જોઈએ નંબર 2. નંબર 2ની અંદર વાત કરીએ તો 9 વિમાનની કિંમત 5 રૂપિયા, એકની કિંમત છે તો કેટલી થાય? 45. 5 પ્રાણીની 4 રૂપિયા કિંમત છે તો કેટલા થાય? 20 રૂપિયા. 2 ગુણ્યા 6 બરાબર 12 અને 6 ગુણ્યા 2 બરાબર 12. 5 ગુણ્યા 2 બરાબર 10 અને 2 ગુણ્યા 5 બરાબર પણ 10 થાય. અહીંયા કીધું છે કે પેટર્ન આગળ વધારો. પેટર્ન આગળ વધારવાની છે. અગાઉ આપણે શીખ્યા છીએ એમ 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. એટલે કે 3ની અહીંયા પેટર્ન બને છે. અહીંયા 10 દુ 20, 10 તરી 30, એટલે કે 10 10નો વધારો કરવાનો છે. ત્યાર પછી અહીંયા 4 દુ 8, 4 તરી 12, ચોકે ચોકે 16, 4ના ઘડીઓ, અહીંયા 5નો ઘડીઓ, અહીંયા 8નો ઘડીઓ. એની પેટર્ન આગળ વધે છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો 8નો ઘડ્યા પછી 9નો 20, 18, અહીંયા 2નો ઘટાડો થાય છે. અહીંયા કેટલાનો ઘટાડો થાય છે? તો કે 3 3નો ઘટાડો જોવા મળે છે અને અહીંયા 5 5નો ઘટાડો જોવા મળે છે. એ રહી પેટર્ન કામ કરે છે. આગળ જોઈએ તો અહીંયા તમારે બાળકની જે પ્રગતિ હોય એની નોંધ કરવાની રહે છે.
તો અહીંયા આપણું આ એકમનું જે અધ્યયન સંપુટ છે એના સોલ્યુશનનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તમને માર્ગદર્શન ગમ્યું હોય તો લાઈક કરજો અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો. આવજો.